સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળનો 15મો રવિવાર. આજના શુભ સંદેશમાં પ્રભુના શબ્દને ઝીલનારા માનવોને ઈસુ 4 વિભાગમાં વહેંચે છે. પ્રભુનો શબ્દ તો સરખી જ અસરકારકતા ધરાવે છે, પણ માનવના સહકારના પ્રમાણમાં ફળ પેદા થાય છે. ઈસુ આ દ્રષ્ટાંત દ્વારા ઠસાવવા માંગે છે કે માનવનો પ્રભુને આપેલો સહકાર કેટલો અગત્યનો છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 1-23. તે જ દિવસે ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવરને કાંઠે જઈને બેઠા. તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી. તેમણે કહ્યું, એક માણસ વાવવા ગયો. વાવતા વાવતા કેટલાક બી પગથી પર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા. કેટલાક ખડકાળ જગ્યાએ પડ્યા જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી, એટલે એ બી એકદમ ઉગી નીકળ્યા. પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજ્યા ન હતા એટલે સુકાઈ ગયા. કેટલાક બી ઝાંખરામાં પડ્યા અને ઝાંખરા ફાલ્યા એટલે તે ગુંગળાઈ ગયા. પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેને પાક આવ્યો. કેટલાકને 100 ગણો, કેટલાકને 60 ગણો, કેટલાકને 30 ગણો. જેને કાન હોય તે સાંભળે. શિષ્યોએ તેમની પાસે જઈને પૂછ્યું, આપ એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં કેમ વાત કરો છો? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, તમને ઈશ્વરના રાજ્યના રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ એ લોકોને નથી થયું. કારણ જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે, પણ જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. એટલે હું એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં વાત કરું છું, કારણ તેઓ જુએ છે પણ દેખતા નથી, સાંભળે છે પણ સાંભળતા નથી, તેમ સમજતા પણ નથી. એમની બાબતમાં પયગંબર યશાયાની અગમવાણી સાચી પડે છે કે તમે ગમે તેટલું સાંભળ કરો પણ કશું સમજશો નહીં. ગમે એટલું જો કરો પણ તમને કશું પણ સૂઝશે નહીં. કારણ એ લોકોનું મન જડ થઈ ગયું છે, તેમના કાન બેર મારી ગયા છે અને પોતાની આંખો તેમણે બંધ કરી દીધી છે. રખેને કદાચ તેમની આંખ જોવા પામે અને કાન સાંભળે અને તેમનું મન સમજે અને તેઓ પાછા વળે અને હું તેમને સાજા કરું. પણ ધન્ય ભાગ્ય તમારી આંખના કે તે દેખે છે અને કાનના કે તે સાંભળે છે. હું તમને સાચું કહું છું કે કેટલાય પયગંબરો અને સાધુજનો તમે જે જુઓ છો તે જોવાની ઝંખના રાખતા હતા, પણ જોવા પામ્યા નહોતા. તમે સાંભળો છો તે સાંભળવા ઝંખતા હતા, પણ સાંભળવા પામ્યા નહોતા. હવે તમે વાવનારના દ્રષ્ટાંતનો અર્થ સાંભળો. જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં, ત્યારે શૈતાન આવીને તેના હૃદયમાં જે વાવ્યું હોય છે તે ઝડપ મારીને લઈ જાય છે. પગથી ઉપર પડેલા બી તે આ. ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવો માણસ જે વાણી સાંભળતા જ તેને તત્ક્ષણ આનંદથી વધાવી લે છે, પણ તેનામાં મૂળ બાજેલા હોતા નથી, એટલે તે બહુ ટકતો નથી. ઈશ્વરની વાણીને કારણે દુઃખ કે સતામણી સહન કરવાની વેળા આવે છે ત્યારે તે તરત જ ખરી પડે છે. ઝાંખરામાં પડેલા બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે ખરો,
પણ સંસારની ચિંતાઓ અને ધનની માયા એ વાણીને ગુંગળાવી મારે છે અને એ નિષ્ફળ જાય છે. સારી જમીનમાં પડેલું બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે અને સમજે છે અને જેના જીવનમાં પાક પણ બેસે છે. કોઈમાં 100 ગણો, કોઈમાં 60 ગણો, કોઈમાં 30 ગણો. ઈસુ દ્રષ્ટાંત કથા દ્વારા ઉપદેશ આપે છે. આજના શુભ સંદેશમાં ઈસુ જે દ્રષ્ટાંત કથા કહે છે તેમાં 4 પ્રકારની જમીનની વાત છે. એ 4 પ્રકારની જમીન એટલે 4 પ્રકારના શ્રોતાઓ. ઉપદેશનો વિષય તો એક જ, પણ 4 પ્રકારના શ્રોતાઓમાં એક જ ઉપદેશની 4 અસર જોવા મળે છે. ઈસુએ કહેલી દ્રષ્ટાંત કથાનું ઈસુ પોતે જ અર્થઘટન કરે છે. શિષ્યો સાથેના અંગત વાર્તાલાપમાં ઈસુ જવાબ આપે છે કે ઈસુ શા માટે દ્રષ્ટાંત કથા દ્વારા ઉપદેશ આપે છે. ઈસુ શ્રોતાની અવસ્થા જાણે છે. ક્યારેક શ્રોતા બંધિયાર મગજના છે, પૂર્વગ્રહયુક્ત મગજના છે, નિરાશાવાદી મગજના છે, સંશયાત્મક મગજના છે. એવું પણ બની શકે કે શ્રોતાને માત્ર સાજાપણામાં રસ છે, વળગાડના ઉતારમાં રસ છે, એટલે શ્રોતા સાંભળવા ખાતર જ ઉપદેશ સાંભળતા હોય એમ બની શકે. એવું પણ બને કે શ્રોતાને માત્ર ભક્તિમાં જ રસ હોય અને ઉપદેશમાં રસ ના પડતો હોય. આજે આપણે ઈસુના શ્રોતાઓ છીએ. આજે ઈસુ કોઈક ઉપદેશકના માધ્યમ દ્વારા આપણને ઉપદેશ આપે છે. આપણામાંથી કેટલાક કર્મ માર્ગમાં માનનારા હોય. આ કર્મ માર્ગીઓ ઉપદેશ આપતા હોય તે દરમિયાન સ્વયંસેવકો તરીકે કોઈક વ્યવસ્થા કરવામાં લાગ્યા હોય. તેઓ ઉપદેશ સાંભળતા નથી. આપણામાંના કેટલાક ભક્તિ માર્ગવાળા હોય. આ ભક્તિ માર્ગીઓ ઉપદેશ દરમિયાન પ્રાર્થના બોલતા હોય, આરાધના કરતા હોય. તેઓ પણ ઉપદેશ સાંભળતા ન હોય. આપણામાંના કેટલાક જ્ઞાન માર્ગે પ્રભુને પ્રાપ્ત કરનારા હોય. આ જ્ઞાન માર્ગીઓ ઉપદેશ સાંભળતા હોય, પણ બધાને બધું જ ના સમજાય. એટલે ઈસુ 100, 60 અને 30ની વાત કરે છે. બધાને જ્ઞાન માર્ગે પ્રભુને પ્રાપ્ત કરવાનું બહુમાન મળ્યું નથી એવું પણ ઈસુ કબૂલે છે. ઈસુ જ્યારે પણ કોઈ ગહન વિષય સમજાવવા માંગતા હોય ત્યારે દ્રષ્ટાંત કથાનો ઉપયોગ કરે છે. પ્રસ્તુત દ્રષ્ટાંત કથાઓમાં ગહન વિષય છે, ઈશ્વરનું રાજ્ય. ગહન વિષયને સમજી શકાય એવી દ્રષ્ટાંત કથા રજૂ કરવાથી શ્રોતાને રસ પડે છે. દ્રષ્ટાંત કથાઓને જેટલી ચૂસીએ એટલો વધુ રસ પીવા મળે. તારી વાણીમાં સામર્થ્ય છે પ્રભુ, તારી વાણીમાં સામર્થ્ય છે પ્રભુ, તારી વાણીમાં શક્તિ છે. તારી વાણીમાં સામર્થ્ય છે પ્રભુ, તારી વાણીમાં શક્તિ છે. મને બચાવવા ભક્તિ આપવા, મને બચાવવા ભક્તિ આપવા, મને બચાવવા ભક્તિ આપવા. તારી વાણીમાં સામર્થ્ય છે પ્રભુ, તારી વાણીમાં શક્તિ છે. તારી વાણીમાં સામર્થ્ય છે પ્રભુ, તારી વાણીમાં શક્તિ છે.
તારી વાણીમાં સામર્થ્ય છે પ્રભુ, તારી વાણીમાં શક્તિ છે. તારી વાણીમાં સામર્થ્ય છે પ્રભુ, તારી વાણીમાં પ્રીતિ છે. મને બચાવવા મુક્તિ આપવા, મને બચાવવા મુક્તિ આપવા, મને બચાવવા મુક્તિ આપવા.